સુરતમાં 2 ઇંચ વરસાદમાં જ વેસુ, ઉધના અને નવસારી રોડ સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા, જ્યારે પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર થોડા સમયમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે વેસુ, ઉધના, નવસારી રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું. વેસુના વીઆઈપી રોડ વિસ્તારમાં પાણી ભરાતા શ્યામ મંદિર જવાનો માર્ગ બંધ થઈ ગયો, જ્યારે રિક્ષા ચાલકો અને અન્ય વાહન ચાલકોને રસ્તામાંથી પરત ફરવાની ફરજ પડી. ઉધના રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી છે. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ વેસુ, ઉધના, નવસારી રોડ સહિતના હોટસ્પોટ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. સ્થાનિકોએ કાયમી ઉકેલ માટે મોટી વરસાદી ગટર વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.